ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવ બ્લોગમાં. તો કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. તો બસ આજ બીજો બ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને આજનો નવો દિવસ શરૂ થઈ ગયો છે. અને બસ મેહુબેન જાગી ગયા છે. આપણે કામ કર્યું એ ભેગા જાગી ગયા અને ખબર પડી કે મારી મમ્મીએ કામ કરી લીધું એટલે એ જાગી ગઈ. અને બસ આપણે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હજી તો 8:45 જ થયા છે જ્યારે આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. આજ છે ગુરુવાર એટલે આપણે અત્યારમાં રસોઈ પણ કરી નાખીએ એટલે આપણે બપોરે તડકામાં આવીને એટલે શાંતિ. તો મેં કીધું લાવવાને અત્યારમાં જેવી ગરમી થાય છે સવારના પોરમાં તે આખો દી કેવો જશે કોને ખબર. 34, 35, 36 એટલી ડિગ્રી તાપમાન હોય છે. બહુ જ ગરમી થાય છે. રાતે કાલે માટો મારવા ગયા હતા તો એવું મસ્ત ઠંડુ ઠંડુ હતું પણ અત્યારે દિવસે બહુ જ ગરમી થાય છે. રાતે પણ અમે કૂલર કરીને પછી સવારે મેં કૂલર બંધ કરી દીધું, ઠંડી લાગતી હતી ને એટલે. તો બસ આપણી દિનચર્યામાં બના રહેજો. આજે છે ગુરુવાર તો આજે આપણે ગુરુવારમાં જશું. રસોઈ બનાવી નાખી ને વાસણ પણ ઉટકી નાખ્યા કેમ કે પછી બપોરે તડકો હોય તો પછી ગુરુવારીમાંથી આવ્યો હોય ને એટલે કાંઈ પણ આપણને કરવું ગમે નહીં, તડકો લાગ્યો હોય એટલે. તો બસ જો આપણે ચણાની દાળના રોટલીને એવું કર્યું છે અને વાસણ પણ ઉટકી નાખ્યા છે. હમણાં આપણે જઈને વસ્તુ લઈ આવશે ને એટલે આપણે કપડાં હંકેલી નાખશે એટલે બપોરે શાંતિ. સાંજે કદાચ આપણે બહાર જવાનું થાય તો જાશે તો બનાવી રહેજો બ્લોગમાં. ને બસ ગુરુવારીમાં તો કદાચ બ્લોગ નહીં લઈ શકું કેમ કે આપણે જે બધા હોય ભેગા એટલે ઓલું તમે ચોરી થવાની વધારે બીક લાગે ટૂંકમાં એમ. તો બસ હવે જાય છે આપણે બ્લોગ ઓલા ગુરુવારીમાં બ્લોગમાં શું અત્યારે લગી ઉતાવળ હતી એટલે બ્લોગ કાંઈ શૂટ કર્યો નહોતો. તો બસ હવે અમે જાય છીએ ગુરુવારીમાં. જાઉં ને મોહિત ગુરુવારીમાં? શું લેવું છે તારે? ચડ્ડા લેંઘા? મેં હું તારે આવું છે ગુરુવારીમાં? નહીં તો તું અહીં એકલી રહીશ ને? તો અહીંયા એકલી રહીશ ને? હા હાલો હાલો થઈ ગયો ને તો તૈયાર. હાલો હવે આપણે જાય. ગાઈસ અમે ગુરુવારીમાંથી આવી ગયા છીએ. મોહિત કેવો છે તડકો? બહુ તડકો છે. બહુ લાગ્યો ને? અમે લસ્સી પીધી. બાકી મેં આને કીધું પણ અત્યારે હું તીખું ને તળેલું ને એવું કાંઈ ખાવાની મજા ન આવે મસાલાવાળું ને એવું એટલે કે આપણે ખાલી મામી લસ્સી પીવી છે તો આપણે લસ્સી પી લીધી. શેરડીનો રસ પીવો હતો પણ ત્યાં બહુ ટ્રાફિક હતું ને તડકો બહુ હતો ને એટલે પછી ચટચટ લસ્સી પીને ઘરે આવતા રહ્યા છીએ. શાકભાજીને આને જે વસ્તુ લેવાની હતી ને જ લીધી, બીજું કાંઈ લીધું નથી. જો મિલુબેન હોઈ ગયા, થાકી ગયા છે. બહુ જ તડકો હતો. એ પછી ઘરે રહે નહીં નકર આપણને એમ થાય કે આપણે ઘરે રાખતા જાય પણ હારવાર લઈ ગયા હતા એટલે વાંધો ન આવ્યો. મોહિતને લેવાઈ ગયું ને મારે શાકભાજી લેવાઈ ગઈ હતો ને એટલે. જો ગેસ આવી ગયા છે પણ ખાવાની ઈચ્છા થતી નથી, તડકો લાગ્યો છે એટલે આ કે ખાવું નથી. હમણાં થોડી વાર રહીને બેસીને આ રીતે ઊભી થતી નથી મારા ખોળામાંથી પણ જોવે ને ટીવી કરી દીધું છે ને મારા પેપા ઓલા માસાના બેર જોવે છે અને બસ પછી મેં હમણાં થોડી વાર રહીને આપણે જમી લઈ. બસ ઘડીક વાર લાંબા થયા છે પંખા નીચે પછી જમી લઈ. પછી જમવાનું હાલે નહીં ને બધું બગડે એના કરતાં અમે પછી જમી લઈ. જો કેવી પડી છે. તડકો લાગ્યો ને દીકા? હે તને ક્યાં લાગ્યું? ક્યાં બાવ? ત્યાં બાવ કર્યું ને મેં એવું જમા છે ને. બાયણું પવન અમારે બહુ જ આવે એટલે બાયણું રહે નહીં ને એટલી વા બાયણાને ઓલો બંધ કરવાનો હોય ને હાથ રાખીને ઊભી હતી તો એને લાગી ગયું હાથમાં એટલે એ કહે છે કે આમાં દીકાને લાગી ગયું ને આપણે એને હક કરી દઈશું હો ને. હો મેહુ બેન આરતી કાનાને ઝૂલા ઝૂલાવે. શું છે મેહુ? શું છે? જો ફૂલ ને કેવું છે જો કઈ નીચે હિચકાર્યા જો.
અમે બધા ત્રિમંદિરે આવ્યા, હું ને મમ્મી ને મોહિત ને અમે બધા મિલુ ને. હાથ પકડ, એકલો ના ઉતરાય, પડી જવાય મારે ને એકલા ઉતરવાનું બહુ. મોહિતા તારી વાહે આવશે, તું ગયો છો પણ જો ઉપર તો બહુ ટ્રાફિક હતું અને આરતી પણ થતી હતી એટલે ઉપર તો કંઈ બ્લોગ શૂટ કર્યો નથી. ફોટા ને એવું પડ્યું હોય તમને બ્લોગમાં આગળ આવી જશે. તો જો અમે જઈએ છીએ નીચે, હવે દર્શન બર્શન કરી લીધા છે, થોડી વાર અહીંયા ગાર્ડનમાં બેઠશું. શું ખાવું હે? રોટલી નથી અહીંયા, રોટલી કે રોજ ના હોય. શું ખાવું છે? ના, પીઝા. શું ખાવું મોહિત? ભાવે ને, વાંધો નહીં, ખાજે હો પાછો. જો અમે પીઝા ખાવા બેઠા છીએ, બને છે તૈયાર થાય એની માટે બેઠા છીએ. ટોકન લઈ લીધું છે. છેત્રી મંદિર કેવું મસ્ત, લાઇટિંગ પછી તો બહુ મસ્ત લાગે. ગ્રીનરી ને બધું લીલું લીલા ઝાડવા ને બધું. કા મમ્મી ત્રિમંદિરે કેવી મજા આવે પવન ને એવું ખાવાની? હવે નાસ્તો કંઈક લેતા આવશે યાર, ગમે ભેળ કે બધું કરે એટલે પછી અહીંયા નાસ્તો કરી લેવાનો, પછી શાંતિ આમ કરી દે. હા જો કે શ્રી મંદિર ફરી લીધું છે ને બસ ઘરે જાય છે. અમારા ઘરથી આગું નથી એટલે અમે હાલીને જોયા જાય છે. જો મીહુ બેને હાલે છે, એને મોહિત બે વાહે મમ્મી આવે છે. અમે ચારે અમે હાલીને પહોંચી જશે ઘરે. તો જો આપણે નવરા થઈ ગયા છીએ ને બસ. મમ્મીએ તો કે પીઝા ને એવું ખાધું નહોતું, આપણે ત્યાં પીઝા ને એવું ખાઈને ઘરે આવી ગયા હતા. પછી બધા થાકી ગયા એટલે જટ બપોરનું પડ્યું હતું વધારે, એટલે કંઈ ચિંતા નહોતી. એટલે ચણાની દાળ ને રોટલી ને બધું ખાઈ લીધું. આપણે થોડીક ખાધી કેમ કે એટલું બધું ખાધું ઈચ્છા નહોતી ને મીહુએ અને મમ્મીએ ખાધું. હજી રાહુલ નથી આવ્યા તો એ આવીને ખાઈ લેશે. બસ ઉપરના રૂમમાં મિલુબેનને થાકી ગયા, હાલીને ગયા હતા ને તો એ થાકી ગયા છે એટલે એ બેન સૂતા છે. એટલે આમ સૂતા છે, જાગે છે ને બધું છે. જો આવી તું સીધ ગઈ હતી, બાબા ગઈ હતી ને. બસ હવે આની સાથે મારા બ્લોગને એન્ડ કરું છું. તો કેવો લાગ્યો મારો બ્લોગ? મારા વિડીયોમાં લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો નવા મળીએ નવા બ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય બાય ગાઈઝ. કહી દે બાય બાય, કહી દે જય શ્રી કૃષ્ણ. જે શીખાવે એમાં જય શ્રી કૃષ્ણ. હા તો ઓકે ગાઈઝ, બાય બાય બધાને.